જય હિન્દ. પ્રમુખ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ સર્વેને આવકારું છું. આજે આપણે ગુજરાતની અંદર જાહેર થયેલી એક બહુ મહત્વની ભરતી એના વિશે ચર્ચા કરવાના છીએ. અને આપણે એનો એક પ્રકારે પોસ્ટમોર્ટમ કરવાના છે કે ભાઈ આ ભરતીને પાસ કઈ રીતે કરી શકાય. એ એટલે એસટી વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી. હવે જો કોઈ પણ ભરતી હોય, આપણે આ ખાલી ઉદાહરણ લઈએ છીએ, બાકી કોઈ પણ પરીક્ષા હોય એ પાસ કરવાનો સરળ રસ્તો છે પીવાયક્યુ એનાલિસિસ. કે પાછળ કેવા સવાલો પૂછાયેલા છે, કયા ટોપિકમાંથી પૂછાયેલા છે. જો એ એનાલિસિસ આપણે કરી લઈએ તો આપણને આવનારા પેપરનું એટલે કે આવનારી પરીક્ષાનું એક આમ તાગ મળી જાય કે હા, આવા આવા સવાલો પૂછાયેલા છે, આ ટોપિકમાંથી પૂછાયેલા છે. તો વેલકમ ટુ પ્રમુખ એકેડમી. આપણે ખાસ જે પણ એસટી વિભાગ દ્વારા અગાઉ પરીક્ષાઓ લેવાયેલી છે એના પેપરનું આપણે એનાલિસિસ કરીએ અને જોઈએ. હવે તમે જુઓ, જીએસઆરટીસી કંડક્ટર 10 જૂન 2018નું આ પેપર છે. તો 2018માં જ્યારે આ ભરતી આવેલી ત્યારે કયા કયા વિષયો હતા અને એમાંથી કયા ટોપિકમાંથી ખાસ સવાલ પૂછાયેલા છે. એટલે આપણા માટે અહીંયા જે આપણે એનાલિસિસ કરીએ છીએ એમાં જે ઇમ્પોર્ટન્ટ ભાગ છે એ છે આ ભાગ, કે પૂછાયેલા ટોપિક મુજબ આખું એનાલિસિસ. તો આપણે જોઈએ, ગુજરાતી વ્યાકરણ 10 માર્કનું હતું. તો સમાસ, જોડણી, સંધિ, વાક્યના પ્રકારો, પછી વિરુદ્ધાર્થી શબ્દ, સમાનાર્થી શબ્દ, છંદ, રૂઢિપ્રયોગ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દો. તો ગુજરાતીમાંથી આટલા ટોપિકમાંથી સવાલો પૂછાયેલા છે. તો આપણને હિન્ટ આપશે કે હા, આટલા ટોપિક આપણે પ્રમાણસર વ્યવસ્થિત કરી લઈએ તો આપણી તૈયારી સિલેક્ટિવ બની જાય. જો હંમેશા યાદ રાખવાની, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, આપણી તૈયારી સિલેક્ટિવ હોવી જોઈએ. સિલેક્ટિવ એટલે કેવું, કઈ રીતે, કે આપણને ખબર હોવી જોઈએ કે આપણે આ ટોપિક વાંચવાના છે અને આપણને એ ખબર હોવી જોઈએ કે આ ટોપિકને આપણે અડવાના જ નથી. કેમ કે તમે વિચારો, અહીંયા તમે જો સિલેબસમાં આગળ આપેલું જ છે અહીંયા કે જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન. હવે જનરલ નોલેજમાં બધા વિષયો આવી જાય. જનરલ નોલેજ જ્યારે સિલેબસમાં આવે એટલે આખો વિશાળ દરિયો આવી જાય, જેમાં ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ભારતના 3 ઇતિહાસ, પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક, બરાબર. ત્યાર પછી ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ત્યારબાદ બંધારણ, અર્થવ્યવસ્થા મતલબ ઇકોનોમિક્સ, પર્યાવરણ, જનરલ સાયન્સ, સાયન્સ એન્ડ ટેક. જનરલ નોલેજ આવે એટલે એમાં બધું આવી જાય. પણ આપણને અહીંયા ભલે સિલેબસમાં જનરલ નોલેજ કીધું, પણ આપણને ખબર હોય કે હા, આટલા આટલા વિષયમાંથી સવાલો આવેલા છે, તો આપણી તૈયારી સિલેક્ટિવ બની જશે. બરાબર. તૈયારીમાં આપણને ઘણી બધી સરળતા પડશે. બધું નથી વાંચવું જરૂરી, પરીક્ષા લક્ષી વાંચવું જરૂરી છે. તો પ્રમુખ એકેડમી હંમેશા એવું કામ કરે છે કે તમને જે કન્ટેન્ટ આપશે એ પરીક્ષા લક્ષી જ આપશે. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બીજી એક સિરીઝ પણ આપણે શરૂ કરી છે, સવાલ તો હોય જ. એ સિરીઝ પણ કેવી છે કે પરીક્ષાલક્ષી કામ કરવાનું છે. એટલે જો તમારે પરીક્ષાલક્ષી માહિતી જોઈતી હોય, ખરેખર તમને ઉપયોગી તમારે કન્ટેન્ટ અને ડેટા જોઈતો હોય, તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને અન્ય લોકો સુધી પણ પહોંચાડો. તમારે એક લાઇક આપવાની છે ખાલી, બરાબર. પણ અમને એનાથી મોટિવેશન મળશે કે હા, આપણે વિદ્યાર્થીઓ માટે વધુ સારો કંઈક કન્ટેન્ટ આપીએ. તો આપણે આગળ જોઈએ એનાલિસિસમાં. હવે છે અંગ્રેજી વ્યાકરણ. તો પ્રોનાઉન્સ, ટેન્સ, વર્બ્સ, પ્રપોઝિશન્સ, વેકેબ, જેમાં સિનોનિમ્સ અને કન્ફ્યુઝિંગ વર્ડ્સ, ઇનડાયરેક્ટ સ્પીચ, કંજક્શન્સ, નો સુનર એન્ડ ધેન, એન્ડ સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ. તો મેં તમને જે તે ટોપિકમાંથી ક્યાંથી સવાલ પૂછાય એ પણ એનાલિસિસ કરી દીધું છે. ત્યારબાદ તમે જો ગણિત 5 માર્ક, સરેરાશ અને કિંમતની ગણતરી, અપૂર્ણાંક, સાદુરૂપ, ગુણોત્તર અને પ્રમાણ, નળ ટાંકી, ઝડપ, અંતર અને સમયમાંથી સવાલો પૂછાયેલા છે. તો તમે દરેક વસ્તુઓ જોશો. રિઝનિંગ તમે જુઓ, કંડક્ટરની ફરજો, આરટીઓના પ્રાથમિક સારવાર, 20 માર્કનું ત્યારે પૂછેલું 2018માં. તો એમાં પણ ક્યાંથી ક્યાંથી સવાલ પૂછાયેલા છે એ માહિતી તમને અહીંયા આપેલી છે. ચિંતા ન કરો, આ ફાઇલ તમને મળશે તો કે હા, મળશે. પ્રમુખ એકેડમીની ગુજરાતી ટેલિગ્રામ ચેનલ પણ છે, બરાબર. બે ટેલિગ્રામ ચેનલ છે, એક અંગ્રેજી અને હિન્દી માટે અને એક સ્પેશિયલ આપણી ગુજરાતી ચેનલ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ તમે જોઈન કરી લેશો તો આ લેક્ચર એટલે કે આપણે જે માહિતી મેળવી છે, આખું એનાલિસિસ જે છે એની પીડીએફ તમને ત્યાંથી મળી જશે, બરાબર. ત્યાર પછી કમ્પ્યુટર જ્ઞાન. કમ્પ્યુટરના 20 માર્કના સવાલ પૂછાયેલા, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો એમએસ વર્ડ અને એક્સેલ, જ્યારે જ્યારે કોઈ પણ પરીક્ષાનો સિલેબસમાં તમને કમ્પ્યુટર દેખાય એટલે તમારે એમએસ ઓફિસ ઉપર ખાસ મહત્વ આપવાનું. એમએસ ઓફિસમાં જે પણ અલગ અલગ એપ્લિકેશન છે એમાંથી વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ, આ 3 આપણા માટે રામબાણ ઇલાજ છે. આ 3 તમે વ્યવસ્થિત કરી લો એટલે તમને ઘણું બધું કામ આવડી જશે. ઘણા બધા તમારા માર્ક કવર થઈ જાય, બરાબર. પછી રેમમાંથી વગેરેમાંથી પૂછાતા હોય, વાયરસ વગેરેમાંથી સવાલ પૂછાતા હોય છે. તમે જો મેમરીના પ્રકાર,
પછી હાર્ડવેર અને સોફ્ટવેર, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, કીબોર્ડની શોર્ટકટ કેમાંથી સવાલો પૂછાય જ. ઇન્ટરનેટ સર્ચ એન્જિન, ઈમેલનું માળખું, બરાબર. સીસીમાં આપણે કોઈને મેલ લખીએ તો કાર્બન કોપી, પછી બીસીસીમાં આપણે મેલ લખીએ તો બ્લાઇન્ડ કાર્બન કોપી. તો આવા ફૂલ ફોર્મ, આવા સિમ્પલ સવાલો પૂછાયેલા છે. તો આપણે કેવું કામ કરવાનું છે કે જ્યાંથી સવાલ હોય એવું આપણે કામ કરવાનું છે. તો સામાન્ય જ્ઞાન 30 માર્કનું સામાન્ય જ્ઞાન. હમણાં હું વિષયોના નામ બોલ્યો, તો બધા વિષય તમે ભણવા બેસો. હવે તમે બંધારણ ખાલી ભણવા બેસો તો કેટલી કલાક જોઈ, કેટલા લેક્ચર જોઈ. તમે ટૂંકું ભણો તોય તમારે કેટલા બધા લેક્ચર જોઈ. અને આપણી પાસે એટલો બધો ટાઈમ છે નહીં. બીજું, એટલું બધું લાંબુ ખાસ આ કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી માટે ભણવાની જરૂર પણ છે નહીં. હા, તમે જીપીએસસી ક્લાસ 1 2 ની તૈયારી કરતા હોય, ડીવાયએસઓની તૈયારી કરતા હોય, અથવા તો એસટીઆઈની તૈયારી કરતા હોય, અથવા તમે બીજી કોઈ સીસી વગેરેની તૈયારી કરતા હોય કે જ્યાં આ બધા સબ્જેક્ટનું ભારણ વધારે રહેતું હોય, ત્યાં તમારે લેક્ચર એ ભણવા પડે. ત્યાં તમારે પ્રોપર એ બધું ભણવું પડે. પણ અહીંયા 30 માર્કમાં તો બધો ખીચડો ભેગો છે, બધા વિષય ભેગા છે, અને દરેક વિષયનું ભારણ 2-3 માર્ક કે 3 કે 4 માર્કનું હોય. ત્યારે એ સંજોગોમાં આપણે ભણવું જોઈએ. બધા લેક્ચર વાઇઝ, બધા ટોપિક વાઇઝ ભણવું જોઈએ નહીં. એના એમસીક્યુ તમે સોલ્વ કરી લ્યો તો તમારું કામ થઈ જાય. તો જો 30 માર્કમાં ભારત અને ગુજરાતની ભૂગોળ, નદીઓ, અક્ષાંશ, જળ વિભાજક, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમાંય ઉત્તરાર્ધ મહોત્સવ, વાવ, ભવાઈ, નાટકો, પ્રાચીન વિદ્યાપીઠો, ગુજરાતના વર્તમાન પ્રવાહો અને યોજનાઓ, એટલે કે ગુજરાત સંબંધિત કરંટ અફેર્સ અને યોજનાઓ, સેવા સેતુ, ઉજ્જવલા યોજના, પછી પ્રજાસત્તાક પર્વ, પછી ભારતનો ઇતિહાસમાં પ્લાસીનું યુદ્ધ, યુરોપિયન પ્રજા, દાંડી કૂચ, પછી પર્યાવરણ અને વન્યજીવમાંથી એશિયાઈ સિંહ, પર્યાવરણને લગતા દિવસો, બંધારણ અને કાયદા, તો કે જીએસટી સંબંધિત સવાલ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. તમને 30 માર્કમાં આ બધું પૂછવાના છે. તો તમે કેટલા લેક્ચર ભણશો અને કેટલું ભણશો? તો આ 2018ના પેપરની વાત થઈ. એવું જ એનાલિસિસ મેં તમને અહીંયા 2019નું આપેલું છે. તમે જોઈ શકો અહીંયા. જો ગણિતમાં સંખ્યા શ્રેણી, એકમ રૂપાંતર, સરેરાશ ઉંમર, ગુણોત્તર અને પ્રમાણ, ટકાવારી, સાદું વ્યાજ, ઘાત અને ઘાતાંક. ત્યાર પછી આપણે જોઈએ કંડક્ટરની ફરજો સંબંધિત સવાલો પૂછાયેલા. કમ્પ્યુટર જ્ઞાન, તો કે આઈબીએમનું પૂરું નામ, મેમરીના પ્રકાર એટલે કે રેમ રોમ વિશે. તો આની પહેલાના પેપરમાં પૂછાણું, અત્યારે પૂછાણું. આ સાબિત શું કરે કે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, સીધી વાત છે. તો અહીંયા આપણે આખું એનાલિસિસ એટલે કરીએ છીએ કે ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ કંડક્ટરનું ફોર્મ ભરી રહ્યા છે અથવા ભરી દીધું છે, ડ્રાઈવરનું ફોર્મ ભરી દીધું છે, જેને ખરેખર કંડક્ટર થવું છે, એના ચેનલ સબસ્ક્રાઇબ કરીને અહીંયા તમને જે માહિતી આપવામાં આવે એના ઉપર તમે ભારણ આપશો એટલે તમારું કામ થઈ જાય. બરાબર. પછી જો અહીંયા શોર્ટકટ કી, હમણાં તો હું બોલ્યો એક્સેલ વર્ડ, તો અહીંયા જો એક્સેલ વર્ડ અને પાવર પોઈન્ટ એમાંથી સવાલો પૂછાયેલા છે અને પૂછાતા જ રહેવાના છે. આ સીધી વાત છે. ત્યાર પછી 2024નું પેપર તમે જો કમ્પ્યુટર 20 માર્કનું, ત્યારે રેમ રોમમાંથી સવાલ, સ્ટોરેજ એકમ એમાંથી સવાલ પૂછવાના, આઉટપુટ ડિવાઇસ, પ્રોગ્રામિંગ ભાષા, વેબ બ્રાઉઝર, ઇન્ટરનેટ પ્રોટોકોલ, પછી સાયબર સિક્યુરિટી એટલે કે માલવેર, ફિશિંગ, એક પ્રકારે વાયરસ સંબંધિત બાબતો, ક્લાઉડ સ્ટોરેજ, કીબોર્ડ વગેરે એમાંથી સવાલો પૂછાયેલા છે. પછી સામાન્ય જ્ઞાન તમે જો વર્તમાન પ્રવાહમાં જીઆઈ ટેક, પેરિસ ઓલિમ્પિક, અમેરિકાની ચૂંટણી, એક દેશ એક ચૂંટણી, ગુજરાતની ભૂગોળમાં જિલ્લા, તાલુકા, દરિયા કિનારો એમાંથી સવાલ પૂછાયેલા, સાંસ્કૃતિક વારસામાં ધોળાવીરા, રાણકીવાવ, નૃત્ય એમાંથી સવાલ પૂછાયેલા. તો આપણે ડિટેલ એનાલિસિસ કરી રહ્યા છીએ કે અહીંયાથી સવાલ પૂછાયેલા છે. ઇન શોર્ટ, જો તમારે કંડક્ટર બનવું છે, જો તમારે ડ્રાઈવર બનવું છે, તો તમારે આખો વિષય લેક્ચર વાઇઝ પહેલેથી છેલ્લે સુધીના દરેક ટોપિક ભણવાની જરૂર નથી. કેમ? તો કે અત્યારે એનું ભારણ ઓછું છે. દરેક તમે વિચારો 20 માર્ક તમે, તો એમાં બધું આવરી લીધેલું હતું. તો આપણે દરેક માર્ક પ્રમાણે એ વિષયને મહત્વ આપવું જોઈએ. સમજી રહ્યા છો તમે દરેક? ઓકે. તો આ 2024ના પેપરનું એનાલિસિસ છે. એસટી નિગમ અને ટિકિટ ગણતરી સંબંધિત સવાલો, પ્રાથમિક સારવાર સંબંધિત સવાલો. તો આવા બધા પ્રશ્નો 2024ની પરીક્ષામાં પૂછવામાં આવેલા. તો હવે આપણે જોઈએ કે પ્રમુખ એકેડમી તમારા માટે શું કામ કરી શકે. તો અહીંયા તમને થોડુંક સબ્જેક્ટ વાઇઝ વેઇટેજ મેં આપ્યું. ઇન શોર્ટ, એક પ્રકારે સિલેબસ જ છે, પણ તમે એને કઈ રીતે કવર કરી શકો એ તમને હું અહીંયા કહી દઉં. તમે જો સામાન્ય જ્ઞાન જીકે કેટલા માર્કનું છે? 20 માર્કનું. તો તમે એને 16 દિવસની અંદર કંઈક કવર કરો અને 800 જેટલા તમે એના એમસીક્યુ કવર કરી લ્યો, તો 800 એમસીક્યુમાંથી તમારે પૂછાવાના છે કેટલા? 20. અને જ્યારે તમે એમસીક્યુ કવર કરો એટલે ખાલી વાંચવાના નથી, એ એમસીક્યુની આજુબાજુની માહિતી પણ તમારે મેળવવાની છે. એટલે ખરેખર એક એમસીક્યુ સોલ્વ કરો, પણ હારવાર તમને બીજા 3 4 5 ફેક્ટ એવા પણ મળી જાય કે જ્યાંથી પણ સવાલ પૂછાય. એટલે કહેવાય એક એમસીક્યુ,
પણ એનાથી બીજા 5 ફેક્ટ પણ મળ્યા. એટલે 8 પંચા 40, એટલે કે ખરેખર આટલા એમસીક્યુ કરવાથી 4000 જેટલા એમસીક્યુ તમારા તૈયાર થાય. દેખાય 800 એમસીક્યુ, પણ તમારો કન્ટેન્ટ 4000 એમસીક્યુ જેટલો તૈયાર થશે. સમજાય છે તમને? તો આ ટૂંકા સમયગાળાની અંદર પ્રોપર સ્ટ્રક્ચર વેમાં તૈયારી કેમ થાય એ આ વસ્તુ છે. ત્યારબાદ તમે જુઓ રોડ સેફટી, તો 10 માર્કનું છે. ગુજરાતી વ્યાકરણ 10 માર્ક, અંગ્રેજી વ્યાકરણ 10 માર્ક, એપ્ટિટ્યૂડ અને રીઝનિંગ 10 માર્ક, નિગમની માહિતી અને ભાડા સંબંધિત 10 માર્ક, મોટર વ્હીકલ એક્ટ અને સારવાર સંબંધિત 10 માર્ક અને કમ્પ્યુટર 20 માર્ક. હવે તમે પ્રેક્ટિકલી વિચારો, અહીંયા તમને કીધું સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ, એમાં કેટલા વિષયો હમણાં હું બોલ્યો, અને એમાંથી 20 માર્ક. અને અહીંયા કમ્પ્યુટર, એમાંથી 20 માર્ક. તો એનો મતલબ કે કમ્પ્યુટર ઉપર થોડુંક વિશેષ ભારણ આપણે આપવું જોઈએ. ખ્યાલ આવી રહ્યો છે દરેકને? તો જુઓ, આ મુજબ આપણે કંઈક આયોજન કરવું જોઈએ. અહીંયા મેં તમને ડિટેલમાં માહિતી આપી દીધી કે સબ્જેક્ટ સામાન્ય જ્ઞાન આપણા સિલેબસનો ભાગ, એમાં પર્ટિક્યુલર વિષયમાં કયા ટોપિક તમે ભણી લ્યો તો તમારું કામ થઈ જશે. ચિંતા ન કરો, બરાબર. હું તમને થોડુંક ઝૂમે કરી દઉં, અને ધારો કે તમારે આ ફાઇલ તમારે જોઈએ છે, તો તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. એ તમે આજે જોઈન કરી લેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જવાની છે, બરાબર. એ ટેલિગ્રામ ચેનલમાં આપણે દરરોજ એક ઇમ્પોર્ટન્ટ સવાલ પણ અપલોડ કરીએ છીએ, અને એ સવાલો એવા છે કે જ્યાંથી હંમેશા સવાલો તમને પૂછાવાના છે. ઇન શોર્ટ, જો તમારે પરીક્ષાલક્ષી માહિતી જોઈતી હોય તો તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. ઓકે, તો જુઓ, ઇતિહાસ પ્રાચીન ગુજરાત, સિંધુ સંસ્કૃતિ, મૌર્ય અને ક્ષત્રપ. ઇતિહાસમાં મૈત્રક, ચાવડા, સોલંકી વંશ, સલ્તનત, મુઘલ અને મરાઠા કાળ, બ્રિટિશ કાળ, આઝાદીની ચળવળ, મહાગુજરાત આંદોલન. જો તમે ઇતિહાસમાં આટલા ટોપિક કવર કરી લ્યો એટલે આની બહાર તમારો સવાલ નથી જવાનો. અને આટલા ટોપિક કવર કરો એટલે આટલા ટોપિકના તમે એમસીક્યુ કવર કરી લ્યો તો આની બહાર સવાલ જવાનો નથી. ત્યાર પછી આપણે જોઈએ ભૂગોળ, ભૌગોલિક સ્થાન, સીમા, જિલ્લા, વહીવટી માળખું, નદીઓ, જળાશય, પર્વતો, આબોહવા, કૃષિ, ખનિજ, ઉદ્યોગ, વાહન વ્યવહાર, બંદરો, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને પ્રવાસન સ્થળો. આટલા ટોપિક કવર કરવાના છે. એમાંય ઇમ્પોર્ટન્ટ બાબતો કવર કરવાની છે, જ્યાંથી તમારો સવાલ હંમેશા નીકળવાનો છે. ખ્યાલ આવે છે? એટલે આપણો એપ્રોચ સિલેક્ટિવ અને એક્ઝામ ઓરિએન્ટેડ હશે તો આ પરીક્ષા સરળતાથી પાસ થશે. બાકી તમે આજથી લેક્ચર, પહેલો લેક્ચર હું આજ ઇતિહાસનો શરૂ કરીશ, પછી ભૂગોળ ભણવા બેઠીશ, પછી આખું બંધારણ ભણવા બેઠીશ, અને ટોપિક વાઇઝ ટોપિક, તો એ આખો એને ફાઉન્ડેશન કોર્સ કહેવાય. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એને ફાઉન્ડેશન કોર્સ કહેવાય. અને આ એક પ્રકારે સિલેક્ટિવ કોર્સ થયો. કેમ સિલેક્ટિવ એપ્રોચ થયો? કેમ તો કે આનાથી આપણે ઓછા સમયગાળાની અંદર પરીક્ષાલક્ષી માહિતી કવર કરશું. આટલું તમે એમસીક્યુ વગેરે સોલ્વ કરીને, આટલો કન્ટેન્ટ કરીને એનું 3-4 વાર રિવિઝન કરી લો એટલે તમે ડ્રાઈવર, કંડક્ટર બની જાઓ, એની 100% ગેરંટી, રાઈટ. પછી બંધારણ છે, પછી કરંટ અફેર્સ છે, રોડ સેફટી છે, ત્યાર પછી ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી વ્યાકરણ છે, રિઝનિંગ છે, પછી નિગમની માહિતી અને ભાડા સંબંધિત વસ્તુઓ છે, ત્યારબાદ મોટર વ્હીકલ એક્ટ, અને ત્યાર પછી કમ્પ્યુટર, અને પછી મોક ટેસ્ટ. તો મેં તમને જે આખું એનાલિસિસ આપ્યું, આ જે ટોપિક આપ્યું, એ ખરેખર પાછલા વર્ષના પેપરના આધારે તૈયાર થયેલું છે. મેં મારી હાથે નથી બનાવેલું કે ભાઈ મને મન થયું મેં ટોપિક નાખી દીધા, એવું નથી. આપણે પાછલા વર્ષનું પેપરનું એનાલિસિસ કર્યું, એટલે જ તમને વિશ્વાસ આવે એટલે મેં તમને શરૂઆતમાં જે એનાલિસિસ પણ બતાવ્યું. દરેક વર્ષ વાઇઝ 2018, 21 અને 24માં જે પેપર લેવાના એ તમને એટલા માટે બતાવ્યા, રાઈટ. તો જો તમને ઈચ્છા થાય કે તમારે ખરેખર કંડક્ટર બનવું છે, અને બીજું તમારે કાંઈ વિચારવાનું નથી, તમારે એક વિશ્વાસ મૂકવાનો છે કે હા, આ સ્ટ્રક્ચર વેમાં હું તૈયારી કરીશ તો હું કંડક્ટર બની જઈશ, તો પ્રમુખ એકેડમીએ સ્પેશિયલ એક ઓનલાઈન લાઈવ બેચ શરૂ કરી છે તમારા માટે, કે જેમાં આપણે આ રીતે એમસીક્યુ આધારિત જ તૈયારી કરાવવાના છીએ, બરાબર. ડેઈલી એમસીક્યુ હશે, અને એક એમસીક્યુ સોલ્વ કરતાની હારોર તમને આજુબાજુની પણ માહિતી આપવામાં આવશે. એટલે ઘણો બધો એવો કન્ટેન્ટ તમારો તૈયાર થશે. તમારે એની નોટ બનાવવાની છે, તમને પીડીએફ પણ મટીરિયલ સ્વરૂપે મળી જશે, અને એ જ માત્ર તમારે રિવિઝન કરીને જવાનું છે. આટલું તમે કામ કરશો તો તમે આરામથી કંડક્ટર, ડ્રાઈવર બની જશો. ખ્યાલ આવે છે તમને દરેકને? આને કહેવાય સિલેક્ટિવ એપ્રોચ. તો ખાસ કંડક્ટર અને ડ્રાઈવર માટે સ્પેશિયલ બેચ પ્રમુખ એકેડમી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. બેચ ખરેખર 6 જુલાઈથી શરૂ થવાની છે, અને બીજું કે જેની ફી માત્ર ને માત્ર 999 છે. પ્રમુખ એકેડમીની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, કોર્સ આપણે અત્યારે એમાં બનાવી નાખેલો છે. ફરી વખત કહું, એમસીક્યુ વાઇઝ સિલેક્ટિવ એપ્રોચ સાથેની બેચ આ રહેશે, એટલે જાજી તમારી પાસે મજૂરી નથી કરવાની, પણ સ્માર્ટ ટેકનિકથી કામ કરાવવાનું છે. આટલું તમે કરી લેશો તો તમે પાસ થઈ જશો. માત્ર 999 રૂપિયા, 6 જુલાઈથી આ બેચ શરૂ થશે.
તો આજે જ તમે ડાઉનલોડ કરો પ્રમુખ એકેડમીની એપ, અને આ એપમાં તમને આ કોર્સ પણ જોવા મળશે. કન્ફર્મ છે? આ એપમાં કયા-કયા વિષયો, તો કે જેટલા પણ વિષયો આપણા સિલેબસમાં આપેલા બધા વિષયો પણ કવર થશે, અને બેચની મુખ્ય વિશેષતાઓ તમને અહીંયા આપેલી છે. ખાસ જે મોટર વ્હીકલ સંબંધિત એટલે કે ડિપાર્ટમેન્ટલ માહિતી છે, આપણે પોડકાસ્ટથી તમને સમજાવવાના છીએ. ગુજરાતમાં એવો પહેલો પ્રયોગ કે જ્યાં પોડકાસ્ટ થકી ભણાવવામાં આવશે, માત્ર લેક્ચર એવી રીતે નહીં એમ. તમને પોડકાસ્ટ, અને એ પણ કોના દ્વારા થશે કે જે ખરેખર એસટી વિભાગમાં કામ કરે છે. એટલે મોટર વ્હીકલ સંબંધિત એટલે જે પણ ડિપાર્ટમેન્ટલ માહિતીઓ છે એ બધી તમને પોડકાસ્ટથી, જે વ્યક્તિ ખરેખર એ અનુભવ્યું છે, જેમના અનુભવી, જેમણે કામ કરેલું છે, એની પાસેથી તમને માહિતી મળશે. ઇન શોર્ટ, તમારે જો કંડક્ટર અને ડ્રાઈવરની આ ભરતી પાસ કરવી હોય તો એના માટે સરળ, સીધો, સાદો પાથ, સાદો રસ્તો એટલે પ્રમુખ એકેડમીનો આ કોર્સ. જો આ કોર્સ વિશે તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે પ્રમુખ એકેડમીની વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો. ત્યાંથી તમને કોન્ટેક્ટ નંબર મળી જશે. તમે ગૂગલ કરશો ત્યાંથી પણ તમને કોન્ટેક્ટ નંબર મળી જશે. અને અધરવાઇઝ તમે પ્રમુખ એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં પણ તમને આ કોર્સની માહિતી મળી જશે. અને આ આખી પીડીએફ તમને પ્રમુખ એકેડમીની ગુજરાતી ચેનલ પર પણ મળી જશે, ટેલિગ્રામ ચેનલ ઉપર. તો ફરી પાછા આપણે ભેગા થઈશું કોઈ નવા ટોપિક સાથે, કોઈ પણ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ.